ઓકે, શું નામ છે તમારું? જિજ્ઞેશભાઈ ડોડિયા। અને સાહેબ, આજે શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ છે ને રામનાથ મહાદેવ સાથે લોકો ઉમટી પડ્યા છે, શું કહેશો? પહેલી વાત તો પ્રથમ દિવસ છે શ્રાવણ મહિનો, આજે બધાને મારા તરફથી જય રામનાથ। ખાસ કરીને વાત કરીએ તો આપ કેટલા વર્ષથી આ દર્શન કરવા આવો છો? મને તો આજે 45-46 વર્ષ થયા અને હું પહેલેથી દિવસ અહીંયા જાઉં છું। મારો જન્મ રામનાથપુરામાં જ છે। ખાસ કરીને વાત કરીએ તો આટલા વર્ષથી આ બાબતે આપણા ધાર્યા કામ થયા હોય. બધા ધારિયા બધા કામ થયા છે। આવનારા દિવસોમાં રામનાથ મહાદેવ આખો શ્રાવણ મહિનો હજી બાકી છે. હા, ત્યારે કયા ખાસ તો કાર્યક્રમ ઘણા કાર્યક્રમો આવશે। વર્ણાગણી દાદાની આવશે, એક આપણે બ્લડ કેમ્પ આવે છે, પછી પ્લસ બીજા અન્ય પ્રજા બધી ભક્તો હોય, બધા ભક્તો નાસ્તાનો પ્રોગ્રામ રાખે, અમુક પેટીસ રાખે, ચેવડો રાખે, બધી પ્રસાદી રાખે છે બધા। ખાસ તો શ્રાવણ મહિનાનો મિનિંગ શું? ખાસ શ્રાવણ મહિનામાં જ લોકો આવે છે અને જે લોકો શ્રાવણ મહિના બાદ નથી આવતા એને શું સંદેશ? એને એ સંદેશો દેવા માંગે કે ભાઈ 365 દિવસ આવો, શ્રાવણ મહિના પૂરતા ફક્ત ન આવો। રાજકોટ ઉપર ઘણી એવી આફત આવી છે, ગયા વર્ષે પણ એક પૂર આવેલું છે, તેમાં પણ રામનાથ દાદાએ પોતાનો ચમત્કાર રાજકોટ વાસીઓને દેખાડ્યો, શું કહેશો? દેખાડેલો જ છે। ઠેઠ પૂર આવેલું છે, આપણે ગેટ સુધી પૂર આવેલું છે, પાણી ભરેલું છે, આખું ભવાઈને કે તણાઈ ગયેલું છે, પણ કોઈ જાતની કોઈ જાનહાનિ થઈ નથી। હા, થોડા દિવસો પહેલા એક અમિતભાઈ કરીને હતા, એમને બાળકનો જીવ બચાવ્યો અને અમિતભાઈને પણ એક ઈજા નથી, બાળકને એક ઈજા નથી। એ રામનાથ દાદાનો કેવો? એ દાદાનો જ પ્રતાપ કહેવાય, એના હિસાબે એને કઈ થયું નથી અમિતભાઈને। ઓકે, શું નામ છે કાકા તમારું? મહેશભાઈ અમૃતનાથ દવે। મહેશભાઈ, શ્રાવણ મહિનાની શરૂઆત છે ને આપ રામનાથ દાદાએ અનોખી સેવા કરી રહ્યા છો, શું કહેશો? કાયમના માટે હું આવું પર ડે, એની પૂજા વગર મને ના હાલે। ખાસ તો વાત કરી તો આપ કેટલા વર્ષથી અહીંયા આવો? મારી 8 વર્ષની ઉંમર છે। ખાસ તો વાત કરી તો કે આપના કોઈ ધાર્યા કામ થયા હોય એવું? ધારા કામ મને નોકરી મળે એમ નહોતી, આ દાદાની કૃપાથી મને એજી ઓફિસમાં નોકરી કરી। હું સેન્ટ્રલ ગવર્મેન્ટનો માણસ છું, આ રિટાયર થઈ ગયો, પેન્શન ખાઉં છું। ખાસ તો વાત કરી તો કોરોના કાળમાં પણ આપની ઉપર એક ચમત્કાર થયો હતો, કયો ચમત્કાર હતો અને શું કહેશો? એમાં ટર્નિંગમાં મને દાખલ કર્યો હતો, ટર્નિંગ એમાં શોધ નહોતી, હાવ કાંઈ પણ જાતની, અને છોકરીઓ રોવે, જમાયું રોવે, ઘરવાળા રોવે। દાદાની દયાથી શ્રાવણ મહિનો બેસતો હતો 15 દિવસ અને આખો મહિના પૂજા કરી, આ દાદાએ બચાવ્યો। ખાસ તો દર્શને જ્યારે આપ દર્શને ન આવી શકતા હોય ત્યારે આપને કેવી અનુભૂતિ થાય છે? ત્યારે એમ થાય મેં કાંઈ કર્યું જ નથી।